कृष्ण कन्हैयालाल की जय। सदगुरु महाराज की जय। नवरंग स्वामी जी महाराज की जय। पारण महायज्ञ की जय। धामवासी आत्मा की जय। समस्त सुंदर साथ की जय। संतो गुरुजनों की जय हो। प्रणाम। આજે મૃગેશ ચંદ્ર ગિરીશ કુમાર પંડ્યા તેમના પુણ્યતિથિ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પારણ પાઠ જે તેમના મમ્મી છે સવિતાબેન અને તેમના ભાઈ છે ભાવિશભાઈ, તેમની બેન છે અનિતાબેન અને તેમના ધર્મપત્ની છે વીણાબેન મુકેશચંદ્ર પંડ્યા. વીણાબેન મુકેશચંદ્ર પંડ્યા આ તો એમને પારણ પાઠ કરાવ્યા. તો જે ચોપાઈ આવી છે તેમના આત્માના શાંતિ માટે પારણ પાઠ કરાવ્યા. એમના આત્માના શાંતિ માટે ચોપાઈ જે રાજી મહારાજે અક્ષરાથી પાર્વણ પરમાત્મા પુરુષોત્તમ પાર્વણ પરમાત્મા અક્ષરાથી શ્રી કૃષ્ણ ધામ ધણી એ ચોપાઈ છે. ચોપન અને કલશ કિતાબ છે ગુજરાતી. અને પકડ નંબર 8 વાણી જોત વળી જોત ઝાલી નવ રહે બીજો વેદિયો આકાશ તત્ખીણ લીધો ત્રીજો બ્રહ્માંડ જહા અખંડ રજની રાસ જહા અખંડ રજની રાસ. આ જ્યોત જે છે યોગ માયા બ્રહ્માંડમાં જે રાસ રમાયો એટલે પહેલા જે છે કાલમાયા બ્રહ્માંડમાં વ્રજની લીલા એટલે કે ગોકુળની લીલા અને પછા પરમધામથી આ ગોકુળમાં અને તેથી પાછા યોગમાયા બ્રહ્માંડમાં એ ત્રીજું ઠેકાણું રાસ રમવા માટે. તો એ રાસ એ અખંડ રાસ યોગમાયા બ્રહ્માંડમાં જ્યારે નીંદમાં ગોકુળને લેલા નીંદમાં કે આપણે ક્યાંથી આવ્યા ક્યાં જવાના છીએ અને ક્યાં ઘર આપણું છે શું છે એ ફક્ત પ્રેમ કૃષ્ણ કનૈયા પર ભાવ પ્રેમ એટલે એ નીંદ કહેવાય. અને રાસમાં જે લીલા થાય અર્ધ જાગ્રત કહેવાય. આધિ નીંદ અને આધિ જાગ્રત અવસ્થા હોય. રાસલીલામાં અખંડ રાસ જે આખી રાત એટલે કોઈ એનો અંત નહીં એને અખંડ રાસ કહેવાય. અખંડ રાસ કહેવાય. ચાલ્યા જ કરે એ પણ યોગમાયા બ્રહ્માંડમાં ચાલે જ છે એટલે અખંડ કહેવાય. એટલે એ અખંડ અને ખંડિત ન થાય એટલે અખંડ અખંડ રજની રાસ. રસ એટલે રાત